morning, friends. Welcome to Learn with Trupti. Today we are start standard 7 science, weather, climate, and adaptation of animals to climate. What is weather? Weather is day-to-day condition of the atmosphere. તો વેધર શું છે? તો કે વેધર એ ડે ટુ ડે કન્ડિશન છે એટમોસ્ફિયરની, મતલબ કે રોજ ને રોજ જે કન્ડિશન આપણને જોવા મળતી હોય વાતાવરણની એને આપણે વેધર કહીશું. ઇન્ક્લુડ ટેમ્પરેચર, રેનફોલ, હ્યુમિડિટી એન્ડ વિન્ડ સ્પીડ. તો વેધરમાં શું આવે? તો એમાં તાપમાન પણ આવી જાય, વરસાદ પણ આવી જાય, હ્યુમિડિટી એટલે ભેજનું પ્રમાણ પણ આવી જાય, વિન્ડ સ્પીડ એટલે કે પવનની ગતિ પણ આવી જાય. જેમ કે હું એક્ઝામ્પલ આપું, સન્ની ડે ટુડે, રેની ડે ટુમોરો. મતલબ કે આપણે એવું કહીએ છીએ કે આજે તાપ જેવું વાતાવરણ છે, તો કે સૂર્યપ્રકાશ છે એટલે સન્ની ડે છે, પછી આવતીકાલે રેની હશે. તો આ રીતે આપણે વેધરને સ્પેસિફાય કરી શકીએ છીએ. વોટ ઇઝ ક્લાઇમેટ? Climate is an average weather pattern of place over a long time, usually 25 to 30 years. મતલબ ક્લાઇમેટ કોને કહેવાય? તો ક્લાઇમેટ એટલે એને ગુજરાતીમાં સ્પેસિફાય કરું તો આબોહવા. તો કે કોઈક એક જગ્યા છે, કોઈ એક પ્લેસ છે, ત્યાં 25 વર્ષથી 30 વર્ષ સુધી કેવું ને કેવું વાતાવરણ રહ્યું એને આપણે ક્લાઇમેટ તરીકે સ્પેસિફાય કરીશું. ટેલ અસ ઇફ યુ પ્લેસ ઇઝ હોટ, કોલ્ડ ઓર વેટ મોસ્ટ ઓફ ધ ટાઈમ. આપણે એવું કહીએ છીએ કે આ જગ્યા તો ગરમ જ રહે છે, આ જગ્યા તો બહુ ઠંડી છે. તો એ આપણે એના ક્લાઇમેટ પરથી સ્પેસિફાય કરી શકીએ. વોટ ઇઝ ડિફરન્સ બિટવીન વેધર એન્ડ ક્લાઇમેટ? તો વેધર અને ક્લાઇમેટ વચ્ચેનો મેજર ડિફરન્સ શું છે? તો વેધર ચેન્જ ડેલી ફોર શોર્ટ ટર્મ એન્ડ ક્લાઇમેટ લોંગ ટર્મ એવરેજ વેધર પેટર્ન. મતલબ કે વેધર છે ને એ શોર્ટ ટર્મ માટે ચેન્જીસ થતું થાય, રોજ બદલાતું હોય છે, અને ક્લાઇમેટ જે છે એ લાંબા ગાળાની વસ્તુ છે અને એ એવરેજ પેટર્ન બતાવે છે આપણને. ઓકે, નાવ ટાઈપ્સ ઓફ ક્લાઇમેટ. હવે 25 to 30 યર્સ સુધી હું તમને કીધું કે ક્લાઇમેટ આ રીતે આપણે સ્પેસિફાઈ કરી શકીએ. તો એના પરથી ક્લાઇમેટના ટાઈપ્સ કયા છે? ફર્સ્ટ પોલર, સેકન્ડ ટેમ્પરેટ, થર્ડ ટ્રોપિકલ, ફોર્થ ડેઝર્ટ. તો આને કોલ્ડ, મોડરેટ, હોટ એન્ડ વેટ, હોટ એન્ડ ડ્રાય, આ રીતે અલગ અલગ ટાઈપ્સમાં એને ડિવાઈડ કરેલું છે. નાવ નેક્સ્ટ ટોપિક, વોટ ઇઝ એડપ્શન? તો એડપ્શન સ્પેશિયલ ફીચર્સ ઓફ બિહેવિયર દેટ હેલ્પ્સ ટુ એનિમલ સર્વાઈવ ઇન ધેર એન્વાયરમેન્ટ. તો એડપ્શન શું છે? તો કે એક એવું વાતાવરણ છે જ્યાં કોઈક એનિમલ્સને સર્વાઈવ કરવા માટે પૂરતું સંપૂર્ણ વાતાવરણ મળી રહે. હેલ્પ્સ ધેમ ગેટ ફૂડ, સ્ટે સેફ એન્ડ રિપ્રોડ્યુસ. મતલબ કે કોઈ પણ એનિમલ્સ છે એનું પૂરતા પ્રમાણનું ખાવાનું, એને સેફલી રીતે રહેવાનું, એને રિપ્રોડક્ટ કરવાનું, પોતાના જેવા નવા બેબીઝને જન્મ આપવાનું, આવી રીતે સંપૂર્ણપણે પોતાને જોઈએ એવું કમ્પ્લીટ વાતાવરણ મળી રહે એને એડપ્શન કહીશું આપણે. એનિમલ્સ ઇન પોલર રિજન. એક્ઝામ્પલ, પોલર બિયર, પેંગ્વિન, સીલ. થિક ફર એન્ડ ફેટ ટુ સ્ટે વાર્મ, વ્હાઇટ બોડી ફોર ધ કેમ્ફ્લોજ, સ્મોલ ઇયર ટુ રિડ્યુસ હીટ લોસ. તો જે એનિમલ્સ છે જે પોલર રિજનમાં રહે છે એ કયા હોઈ શકે? તો અહીંયા હું તમને અમુક ફિગરમાં પણ બતાવ્યા છે. જેમ કે પોલર બિયર છે, પેંગ્વિન છે, સીલ છે. તો એના જે ફર એટલે કે એના જે વાળ હોય છે જે એને શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે, બરાબર. એના કાન નાના હોય છે જેના કારણે એ હીટનો લોસ ઓછો કરે છે, એટલે એને ઠંડી ઓછી લાગે. તો જેવી રીતનું વાતાવરણ હોય છે એ પ્રમાણે એનિમલ્સનું બોડી સ્ટ્રક્ચર હોય છે. તો કે પોલર રિજનમાં રહેતા એનિમલ્સ કેવા હોય? તો આ ટાઈપના હોય છે. સેકન્ડ ટોપિક, એનિમલ્સ ઇન ટ્રોપિકલ રેન ફોરેસ્ટ. તો આમાં રહેતા એનિમલ્સ કેવા હોય છે? જેમ કે એક્ઝામ્પલ હું તમને આપું તો મંકી, પેરટ, ફ્રોગ, ટાઈગર, જેમાં બ્રાઇટ્સ કલર હોય, સ્ટ્રોંગ લીમ ફોર ક્લાઇમ્બિંગ હોય, કેમ્ફેજ ફોર હન્ટિંગ, બરાબર. તો કે આ જે બધા એનિમલ્સના નામ બોલી એ આ ટ્રોપિકલ રેન ફોરેસ્ટમાં રહેતા હોય છે, જેનો કલર બ્રાઇટ હોય છે, જેના જે પગ હોય છે એ મજબૂત હોય છે, જેના કારણે એ ચડવામાં એને આસાની રહી શકે. કેમ્ફ્લોજ હન્ટિંગ માટે ઉપયોગી છે. આ રીતે અહીંયા અલગ અલગ રિજન્સ આપેલા છે જેમાં રહેતા એનિમલ્સ કેવા હોય, એમનું બોડી પાર્ટ્સ કઈ રીતે કામ લાગે એ અહીંયા બતાવ્યું છે. થર્ડ, એનિમલ ઇન ડેઝર્ટ. કેમલ, સ્નેક, લિઝાર્ડ, ફોક્સ સ્ટોર વોટર ઇન બોડી. તો એ એનિમલ્સ પોતાના બોડીના અંદર પાણી સ્ટોર કરી શકે છે. લોંગ લેગ્સ હોય, થિક આઈલેશિસ હોય, નોક્ટર્નલ બિહેવિયર ટુ અવોઇડ હીટ. ઓકે, તો હીટને અવોઇડ કરવા માટેનું બિહેવિયર નોક્ટર્નલ હોય. તો આ રીતે ડેઝર્ટમાં રહેતા એનિમલ્સ જે છે એ આ ટાઈપના હોય છે. એનિમલ ઇન અ ટેમ્પરેટ રિજન, જેમ કે ડિયર છે, રેબિટ, બિયર. થિક ફર ઇન અ વિન્ટર એન્ડ શેડ ઇન સમર. હાઇબરનેટ ડ્યુરિંગ ધ કોલ્ડ સિઝન.
કે એ લોકો કોલ્ડ ટાઈમિંગ હોય, કોલ્ડ સિઝન હોય તો એકદમ ગાઢ નિંદ્રામાં જતા રહેતા હોય છે, અને એમના ફર જે છે એ થીક હોય વિન્ટરના અંદર અને શેડ ઇન સમરમાં હોય. તો આ ટાઈપના ટેમ્પરેટ રિજનના અંદરના એનિમલ્સ હોય છે. તો જે અલગ અલગ રિજન છે, મતલબ કે અલગ અલગ જગ્યા છે, એ પ્રમાણે ત્યાં રહેતા એનિમલ્સના બોડી સ્ટ્રક્ચરના અંદર ફેરફાર હોય છે, જેના કારણે એ ત્યાં સર્વાઈવ આસાનીથી કરી શકે. ઓકે, નેક્સ્ટ ટોપિક, હ્યુમન ઇમ્પેક્ટ ઓન ક્લાઇમેટ. ડિફોરેસ્ટેશન એન્ડ પોલ્યુશન કોઝ ક્લાઇમેટ ચેન્જીસ. જેમ કે આપણે લોકો આજકાલ બહુ જ બધું પોલ્યુશન વધી ગયું છે, અને આપણે ઝાડ અને જંગલો કાપવા માંડ્યા છે, તો એના કારણે ક્લાઇમેટ ઉપર ખૂબ મોટા પ્રમાણમાં મેજર ચેન્જીસ આવી શકે છે. જેમ કે ગ્લોબલ વોર્મિંગ અફેક્ટેડ હેબિટેટ એન્ડ એનિમલ્સ સર્વાઈવ. તો જેના કારણે તાપમાન વધી જાય તો ગ્લોબલ વોર્મિંગનો પ્રોબ્લેમ થઈ શકે, અને એના કારણે એનિમલને સર્વાઈવ કરવું મુશ્કેલ થઈ શકે. કેમ કે એનિમલ્સ પણ આપણને કોઈને કોઈ રીતે ઉપયોગી થતા હોય છે, તો એમનું જીવવું એક સાયકલ માટે ખૂબ જરૂરી છે. તો એના કારણે આખું નેચરલ જે એન્વાયરમેન્ટ છે એના અંદર પ્રોબ્લેમ ઉત્પન્ન થઈ શકે છે. સેવ ધ પ્લેનેટ. તો આપણે આપણા પ્લેનેટને, આપણી પૃથ્વીને બચાવવા માટે શું કરવું જોઈએ? તો પ્રોટેક્ટ ફોરેસ્ટ એન્ડ વાઇલ્ડ લાઈફ. તો આપણે જંગલોને પણ બચાવવા જોઈએ અને વાઇલ્ડ લાઈફને પણ બચાવવી જોઈએ. રિડ્યુસ પોલ્યુશન. તો પોલ્યુશન ઓછું કરવું જોઈએ, જેના કારણે એ લોકો આસાનીથી સર્વાઈવ કરી શકે. કન્ઝર્વ ધ વોટર એન્ડ એનર્જીસ. તો આપણી પાસે જે પાણી અને જે કુદરતના મળેલા જે સ્ત્રોતો છે, જે આપણને નેચરલ રીતે મળે છે, તો એનો કન્ઝર્વ કરવું જોઈએ. ઓકે, નાવ કમ્પ્લીટ ધીસ લેસન. તો આ લેસનથી આપણને કઈ સમરી મળી? તો ફર્સ્ટ મેઇન ટોપિક, વેધર જે ડેલી કન્ડિશન છે, ક્લાઇમેટ લોંગ ટર્મ પેટર્ન છે, એન્ડ એનિમલ એડપ્શન ટુ સર્વાઈવ ઇન ધેર હેબિટેટ. તો કોઈ પણ એનિમલ્સ ક્યાં સર્વાઈવ કરી શકે છે? જ્યાં એને પૂરતા પ્રમાણમાં, જેવી રીતે આપણને યોગ્ય વાતાવરણ મળે ત્યાં આગળ આપણને રહેવાનું પસંદ હોય છે, તો સેમ એ જ વસ્તુ એનિમલ્સ માટે છે. તો એનિમલ્સને સર્વાઈવ કરવા માટે જ્યાં સારામાં સારું વાતાવરણ મળે ત્યાં એ રહી શકે છે. ઓકે, થેન્ક યુ.